નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વિશે આગળ ચર્ચા કરીશું। તો મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે બાયો-સાવર્ટના નિયમ વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે આ નિયમની કેટલીક ઉપયોગિતા વિશે વાતચીત કરીશું। તો આપણે જોયું કે બાયો-સાવર્ટનો નિયમ એ કોઈ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહખંડ દ્વારા અવકાશના કોઈ પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર રહેલું છે તથા આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે તેના વિશે આપણે છે અભ્યાસ કર્યો હતો। પરંતુ એક વસ્તુ અહીંયા આપણે બરોબર ધ્યાનમાં રાખવાનું છે કે બાયો-સાવર્ટનો નિયમ એ માત્ર વાહક તારના કોઈ સૂક્ષ્મ ભાગ, જેને આપણે વિદ્યુત પ્રવાહખંડ તરીકે ઓળખીએ છીએ, તો બાયો-સાવર્ટનો નિયમ એ વિદ્યુત પ્રવાહખંડ પૂરતો જ મર્યાદિત છે। આપણે આ નિયમની મદદ, આ નિયમ આખા વાહક તાર પર છે એ લાગુ પાડી શકતા નથી। તો આજે આપણે આ નિયમનો ઉપયોગ કરીને કોઈ એક સુરેખ વાહક તાર છે તેના વડે કોઈ પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તેનો આપણે આજે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે કે અહીંયા કોઈ એક ચોક્કસ લંબાઈનો વાહક તાર છે, સુરેખ છે, જેની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેના વડે વાહક તારની આસપાસ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે આપણે જોઈએ। ધારો કે XY લંબાઈનો સુરેખ વાહક તાર છે તથા આ તારમાંથી ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। તો આ વાહક તાર દ્વારા ધારો કે અવકાશનું કોઈ પી બિંદુ છે, આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તથા એની દિશા કેટલી હશે એ શોધવું છે। તો અગાઉ આપણે જોયું તે મુજબ બાયો-સાવર્ટનો નિયમ માત્ર વિદ્યુત પ્રવાહખંડ એટલે કે અતિ સૂક્ષ્મ ભાગ માટે જ લાગુ પાડી શકાય છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ પી બિંદુ છે, પી બિંદુથી આ વાહક તારનું આપણે એક લંબ અંતર કહીએ। ધારો કે આ લંબ અંતર છે એ a જેટલું છે તથા આ પી બિંદુથી આ વાહક તારનો જે y છેડો છે એ y છેડા સાથે પી બિંદુ સાથે જે કંઈ એક સ્થાન સદિશ બને છે, એક એંગલ બનાવે છે, એવી જ રીતે જો x છેડા સાથેની વાત કરીએ x છેડો એ પણ પી બિંદુ સાથે કંઈક ખૂણો બનાવે છે। જો અહીંયા આપણે નામ આપીએ, આને નામ આપીએ છે φ1 તથા આ જે y છેડા સાથે જે બનાવે છે ખૂણો એને આપણે નામ આપીએ છે φ2। તો આટલી માહિતી આપણને છે એ આપેલી છે કે સુરેખ તાર છે, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તથા આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો આ પી બિંદુ સાથે y છેડા સાથે કેટલો ખૂણો બને છે તથા પી બિંદુથી
x સાથે કેટલો ખૂણો બને છે આટલી માહિતી આપણને આપેલી હોય છે તો આના આધારે આપણે P બિંદુએ આ આખા સુરેખ તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તે આપણે શોધવું છે। તો સૌપ્રથમ આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી કોઈ એક સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહખંડ દ્વારા એટલે કે ધારો કે આ C બિંદુ છે, C બિંદુથી આ C બિંદુથી L જેટલા અંતરે અહીંયા આપણે એક વિદ્યુત પ્રવાહખંડ લઈએ છીએ। આ L જેટલું અંતર છે, L જેટલા અંતરે એક dl જેટલો વિદ્યુત પ્રવાહખંડ આપણે લઈએ છીએ અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તથા આ વિદ્યુત પ્રવાહખંડ છે એ P બિંદુ સાથે એક થીટા કોણ બનાવે છે તથા આ વિદ્યુત પ્રવાહખંડથી આ P બિંદુ સુધીનો જે સ્થાન સદિશ છે જેને આપણે r વડે દર્શાવીએ છીએ। તો અહીંયા આપણે સૌપ્રથમ એક વિદ્યુત પ્રવાહખંડ અતિ નાનો સૂક્ષ્મ ભાગ લીધો છે જેની લંબાઈ dl છે તથા આ વિદ્યુત પ્રવાહખંડ અને P બિંદુ વચ્ચેનો જે સ્થાન સદિશ છે તેના વચ્ચેનો ખૂણો થીટા જેટલો લીધેલો છે તથા અહીંયા જો વાત કરીએ તો P બિંદુ સાથે આ જે એક એંગલ બને છે જેને આપણે phi નામ આપણે આપીએ છીએ। તો બાયો-સાવર્ટના નિયમ પરથી સૌપ્રથમ આપણે જોઈએ કે આ વિદ્યુત પ્રવાહખંડ દ્વારા આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું જો વાત કરીએ જો આને આપણે સદિશ સ્વરૂપમાં લખીએ તો આ મુજબ આપણે લખી શકીએ છીએ b0/4 આ સમીકરણ મુજબ આપણે લખી શકીએ છીએ। જો આ સમીકરણને આપણે મૂલ્યના સ્વરૂપમાં લખીએ તો આ સમીકરણ થશે જે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આ એક વિદ્યુત પ્રવાહખંડ દ્વારા P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે। તો હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણને જે માહિતી આપેલી છે એ વાહક તારથી P બિંદુ સુધીનું એક લંબ અંતર આપેલું છે તથા વિદ્યુત પ્રવાહ આપેલો છે અને y છેડાથી P બિંદુ સુધીનો જે એંગલ છે એ આપણે phi2 એક આપેલો છે તથા એવી જ રીતે x અને P વચ્ચેનો જે ખૂણો છે એ phi1 વસ્તુ આટલી માહિતી આપણને આપેલી છે। તો આ જે વિદ્યુત પ્રવાહખંડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અહીંયા આપેલી માહિતીમાંનું એક પણ પદ અહીંયા જોવા મળતું નથી। તો સૌપ્રથમ આપણે આ જે સમીકરણ છે આ સમીકરણને આપણને જે માહિતી આપેલી છે એ માહિતીના સ્વરૂપની અંદર આપણે ગોઠવવાનો પ્રયત્ન કરશું। તો જોઈએ આ ખૂણો છે એ લંબ અંતર છે, ખૂણો 90 ડિગ્રીનો છે। તો ધારો કે અહીંયા આપણે એને O બિંદુ કહીએ, O બિંદુએ dl ખંડ રહેલો છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાઈટ એંગલ PCO તો ત્રિકોણની વાત કરીએ PCO ત્રિકોણની અંદર વાત કરીએ તો આપણે આમ લખી શકીએ θ + phi = 90 degree। this angle θ + phi = 90 degree કારણ કે આ એક ખૂણો આપણને 90 નો આપેલો છે। અહીંથી આપણે જો જોઈએ તો θ ની વેલ્યુ આપણને મળશે θ = 90 - phi। જો આપણે sin ના સ્વરૂપમાં લખીએ તો sin θ =
sin 90 - phi લખી શકશું. પરિણામે માટે sin θ બરાબર cos phi જે ત્રિકોણમિતિના નિયમ પરથી આપણે છે લખી શકીએ છીએ. તો એક સમીકરણ છે મળે છે. એટલે કે અહીંયા આપણી પાસે જે સમીકરણ છે એમાંનું એક પદનું આપણને છે એ phi ના સ્વરૂપમાં મળી જાય છે. તો sin θ cos phi. બીજી જો આપણે વાત કરીએ, અહીંયા જે phi એંગલ છે જો એને આપણે cos ના સ્વરૂપમાં લખીશું cos phi પ્રમાણે અહીંયા થશે a/r, જ્યાં a છે એ વાહક તારથી p બિંદુ સુધીનું છે એ લંબ અંતર છે તથા r છે એ વિદ્યુત પ્રવાહ ખંડ અને p બિંદુ સુધીનો સ્થાન સદિશ છે. તો આના પરથી આપણને સ્થાન r cos phi લખી શકીએ છીએ. તો આ સમીકરણની અંદર r એક પદ છે જે પણ આપણને છે અહીંયા મળી શકે છે. વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે. જો આપણે dl ની વાત કરીએ તો અહીંયા l જેટલી લંબાઈથી નીચે dl છે. તો આપણે આ ત્રિકોણની જે વાત કરીએ તો આ ત્રિકોણની અંદર tan phi વાત કરશું તો અહીંથી આપણને મળશે l/a. Okay, then value of l is equal to a into tan phi. આપણે dl ના સ્વરૂપમાં જોઈએ છે માટે આપણે એને dl એટલે કે ડિફરન્શિએશન તરીકે લેશું. તો આનું ડિફરન્શિએશન થશે sec square phi into d phi છે. તો અહીંયા આપણને આ સમીકરણના બધા જ પદ આપણને જે આપેલ માહિતી છે એ માહિતીના સ્વરૂપની અંદર મળે છે. હવે આ બધી જ કિંમત વેલ્યુ છે એને આ સમીકરણની અંદર રાખતા તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0/4 pi I the dl is equal to a sec square phi into d phi જે આપણે અહીંયા રાખી છે d phi તથા sin θ is equal to cos phi. r square જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે r is equal to a upon cos phi માટે a square upon cos square phi. જો અહીંયા આપણે વાત કરીએ તો એ કેન્સલ થશે. sec square phi 1 upon cos square phi it will be cancel. તો અહીંયા dv is equal to μ0/4 pi cos phi into d phi. સમીકરણનું સાદુરૂપ આપતા આપણને કંઈક આ પ્રકારનું સમીકરણ મળે છે. તો અહીંયા આપણે જોયું કે આ એક અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4 pi a I into cos phi into d phi પ્રમાણે આપણે મળે છે. જો હવે આપણે આખા સુરેખ તાર વડે છે એ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો
એ જોઈએ કે આ દરેક dl દ્વારા જે અતિ સૂક્ષ્મ ભાગ છે તો દરેક વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? કારણ કે જો દરેક ખંડ દ્વારા p બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ અલગ હશે તો એવું પણ કદાચ બની શકે કે એક ખંડ અને બીજા ખંડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની અસર એકબીજાને પરસ્પર નાબૂદ કરે છે. તો ચલો જોઈએ આપણે કે આ બધા જ અલગ અલગ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા p બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે. તો આપણે જોઈ શકીએ છીએ જમણા હાથના નિયમ પરથી કે દરેક ખંડ દ્વારા p બિંદુએ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર એ સમતલની અંદરની તરફ જતી દિશાની અંદર છે. માટે અહીંયા આપણે છે એ બધા જ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા એક જ દિશાની અંદર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માટે અહીંયા બધા જ dl દ્વારા આપણે સરવાળો કરીને આખા વાહક તાર દ્વારા કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે તે આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે એક વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ μ0/4πa that is constant, I પણ અચળ વેલ્યુ છે, cos phi એટલે કે આ જે cos phi છે એ બદલાય છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો આ જે CP લાઈન છે, CP લાઈન થી ઉપર જોઈએ આપણે તો કે અહીંયા આપણે અતિ સૂક્ષ્મ જો ખૂણો બનાવીએ તો કે આવી રીતે એટલે કે CP લાઈન થી ઉપરની તરફ આપણે ખૂણો વધારતા જઈએ છીએ કે 5 ડિગ્રી 10 ડિગ્રી 15 ડિગ્રી 20 ડિગ્રી 25 ડિગ્રી તો એ મુજબ આપણને અહીંયા દરેક dl ખંડ પણ આવરી લે છે. માટે અહીંથી તે અહીંયા ટોટલ એંગલ કેટલો આપેલો છે તો કે phi2 જેટલો એંગલ આપેલો છે. જો એવી જ રીતે આપણે વાત કરીએ આ નીચેની તરફ છે માટે આ એંગલને આપણે છે એ માઈનસ તરીકે લઈ શકીએ છીએ. તો અહીંથી તે અહીંયા સુધીનો જે ટોટલ એંગલ છે એ કેટલો થશે તો જોઈએ તો ટોટલ એંગલ છે એ -phi1 થી +phi2 જેટલો એંગલ થશે કે જેની અંદર આ બધા જ dl છે એ આવરી લે છે. પરિણામે બધા જ dl વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ પણ આપણને મળી શકે છે. તો અહીંયા આપણે એક ખંડ દ્વારા જે મળ્યું છે જો આપણે કુલ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો જેનું મૂલ્ય થશે -phi1 થી +phi2 એંગલ સુધી. dB મુજબ -phi1 થી +phi2 પ્રમાણે μ0/4πa cos phi * d phi થશે. μ0 I 4πa અચળ છે માટે છે બહાર આવી જશે 4πa -phi1 to +phi2 cos phi into d phi છે. इंटीग्रेशन cos phi નું इंटीग्रेशन થશે sin phi -phi1 થી લિમિટ થશે -phi1 થી +phi2. જો આપણે સાદુરૂપ આપીએ સૌપ્રથમ ઉપરની લિમિટ આપણે રાખીશું phi2 minus sin -phi1
પરંતુ આપણે સૌ જાણીએ છીએ મતલબ સાઇન વિધેય છે, જો અંદર જે માઈનસ સાઇન હશે તો એ માઈનસ સાઇન છે એ બહાર આવે છે, માટે ફોર પાઈ એ તો આપણે આમ લખી શકીએ છીએ sin phi 1 પ્લસ phi 2. તો વાહક તાર દ્વારા સુરેખ વાહક તાર દ્વારા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ પ્રમાણે હશે તથા ચુંબકીય ક્ષેત્રની દિશા આ સમતલને લંબ રૂપે રહે તેમ અંદરની દિશા તરફ છે એ રહેલી છે. તો અહીંયા આપણે કોઈ એક ચોક્કસ લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહધારી તાર દ્વારા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધી શકીએ છીએ. જો અહીંયા આપણે જોઈએ કે જો વાહક તારની લંબાઈ અચળ એટલે કે xy લંબાઈ અચળ હોય, વિદ્યુત પ્રવાહ અચળ હશે, પરંતુ જો આ P બિંદુ છે એનું સ્થાન વાહક તારની નજીક અથવા તો એટલે કે બદલાતું હશે, તો એના પરથી જો આપણે એનો ગ્રાફ જોઈએ તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ. હવે લંબાઈ અચળ છે એટલા માટે કે આ phi1 અને phi1 અને phi2 આ બંનેના મૂલ્ય પણ છે એ ફિક્સ અચળ થઈ જાય છે, માટે આ પદ અચળ છે, μ0 i અચળ છે, 4 pi અચળ છે, a જે વાહક તારથી P બિંદુ સુધીનું લંબ અંતર છે. જો હવે આ લંબ અંતર બદલાશે તો એની સાથે ચુંબકીય ક્ષેત્રનો જે ફેરફાર છે જેની આપણે વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર એ આ પ્રકારનો સંબંધ ધરાવે છે, તો કે લંબ અંતર સાથે વ્યસ્તનો સંબંધ છે. માટે આનો જો આપણે ગ્રાફ લઈએ તો કંઈક આ પ્રકારનો આપણને ગ્રાફ મળે છે, જે ચુંબકીય ક્ષેત્ર અને P બિંદુ વચ્ચેનું જે લંબ અંતર છે એ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો અહીંયા આપણે છે એક વસ્તુ જોયું કે સુરેખ વાહક તાર દ્વારા કોઈ ચોક્કસ લંબાઈનો વાહક તાર છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તેના વડે P બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે અહીંયા આપણે સાબિત કર્યું છે. મિત્રો આ સમીકરણ છે એ ખૂબ જ અગત્યનું છે. આ સમીકરણ ઉપરથી આપણે ઘણા બધા છે ન્યુમેરિકલ દાખલા પણ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર છે પૂછાય છે, જે આપણે અહીંયા જોયું છે. હજુ જો આપની થોડીક આગળ વાત કરીએ સમીકરણને આપણે અહીંયા લખીએ તો સમીકરણ થશે μ0I upon 4 pi a sin phi 1 plus sin phi 2. જો આમાં આપણે છે અમુક સ્પેશિયલ કેસની વાત કરીએ તો સૌપ્રથમ આપણે કેસ લઈએ છે કે જો વાહક તાર આપણને અનંત લંબાઈનો વાહક તાર આપેલો, સુરેખ વાહક તાર આપેલો હોય, તો આ અનંત લંબાઈના તાર વડે અવકાશમાં જુદા જુદા બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જો તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ કેસ લઈએ
ચુંબકીય ક્ષેત્ર જો અનંત લંબાઈનો વાહક તાર આપેલો હોય એની અંદર જો ફર્સ્ટ કેસ લઈએ એટલે કે એક આપણે સુરેખ તાર અનંત લંબાઈનો તાર છે એક અનંત લંબાઈનો તાર છે આ એનું મધ્ય બિંદુ છે તારનું અને આ મધ્ય બિંદુથી ધારો કે આ લંબ અંતર છે એ જેટલું છે અહીંયા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ઉપરની તરફ અનંત લંબાઈ છે તથા નીચેની તરફ પણ છે એ અનંત લંબાઈ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે P બિંદુ છે એ તારની મધ્યમાન સ્થાન પર રહેલું છે તો આ P બિંદુ એ સાથે તારના ઉપરના છેડા સાથે બનાવેલો ખૂણો જો આપણે ની વાત કરીએ તથા નીચેના ખૂણાની વિશે આપણે વાત કરીએ તો જેમ જેમ જો આને થોડું કઈ અલગથી વિસ્તારપૂર્વક જોઈએ તો એક વાહક તાર છે અહીંથી આ લંબ અંતર P છે હવે જેમ વાહક તારની લંબાઈ વધે છે પહેલા અહીંયા છે P બિંદુ સાથેનો ખૂણો છે કંઈક φ1 છે જો એની વાહક તારની લંબાઈ વધે છે તો આ P બિંદુ સાથેનો જે ખૂણો છે એ φ2 જો વાહક તારની લંબાઈ વધે છે તો આ જે ખૂણો છે એ φ3 છે એટલે કે જેમ મધ્યમાન સ્થાનથી તારની લંબાઈ ઉપરની તરફ વધે છે તેમ તેમ આ ખૂણાનું મૂલ્ય પણ છે એ વધતું જાય છે પરંતુ અહીંયા તો આપણને અનંત લંબાઈનો તાર આપેલો છે તો આ જે ખૂણો છે એ આપણે φ2 ખૂણો આપણે કહીએ જ્યાં φ2 ને આપણે ઇક્વલ ટુ નિયર અબાઉટ 90 ડિગ્રી લઈ શકીએ છીએ એ જ પ્રમાણે જો આ ખૂણાની આપણે વાત કરીએ તો આ φ1 ખૂણો છે તો અહીંયા φ1 ખૂણાને પણ એ 90 ડિગ્રી તરીકે લઈ શકે છે એટલે કે જો અનંત લંબાઈનો તાર હોય તો તેના તારની નજીક મધ્યમાં રહેલું ચુંબકીય ક્ષેત્રની જો વાત કરીએ આપણે તો આ સમીકરણ પરથી B = μ0I / 4πa sin φ1 sin φ2 પરંતુ અહીંયા આપણે જે પ્રમાણે જોયું φ1 અને φ2 ની કિંમત 90 ડિગ્રી છે માટે +1 થશે તો અનંત લંબાઈના તાર વડે મધ્યમાન સ્થાને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે μ0I / 2πa જેટલું હશે તથા જો આનો બીજો કેસ લઈએ જો P બિંદુ કોઈ એક છેડાની નજીક હોય કોઈ એક એટલે કે જો P બિંદુ છે એ વાહક તારના કોઈ એક છેડાની તરફ હોય જો અહીંયા મધ્યમાન સ્થાન પર હતું પરંતુ જો P બિંદુ છે ધારો કે આ ઉપરના છેડા છે અહીંયા છે P બિંદુ હશે તો આપણે જોઈએ કે આ નીચેના છેડા સાથે અનંત લંબાઈ છે તથા આ ઉપરના છેડાની સાથે હોવાથી
જો આ ખૂણાની વાત કરીએ અને આપણે φ1 કહીએ છીએ તો φ1 નું કિંમત છે એ 90 ડિગ્રી થશે તથા આ φ2 છે એ આની સાથે જ સમાંતરમાં આવી રહે છે માટે φ2 ની જે કિંમત છે એ 0 ડિગ્રી થશે. જો P બિંદુ છે કોઈ એક છેડે ઉપર અથવા તો નીચે રાખવામાં આવે તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું હશે. તો આ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા φ1 ની વેલ્યુ છે 90 ડિગ્રી છે તથા φ2 0 ડિગ્રી થાય છે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર μ0I/4πa પરથી 1 થશે અને આની કિંમત 0 થશે માટે ચુંબકીય ક્ષેત્ર છે એ આ મુજબ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ આ પ્રમાણે છે તથા મધ્યમન સ્થાને અને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે છે એ શું તફાવત છે જે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે અનંત લંબાઈના તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુએ થાય છે તથા કોઈ ચોક્કસ લંબાઈનો વાહક તાર આપેલો હોય તો તેના વડે પણ છે એ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે જે ખૂબ અગત્યની વસ્તુ છે. તો મિત્રો બીજી એક નાનકડી છે એક થિયરી છે જે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. અગાઉ આપણે છે આની અલગ અલગ આકારના તાર વડે ચુંબકીય ક્ષેત્રની દિશા વિશે આપણે વાત કરી છે. તો આજે આપણે એના છે મૂલ્ય વિશે પણ વાત કરી લઈએ. ધારો કે અહીંયા એક રિંગ છે, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. જેમાંથી ક્લોકવાઇઝ દિશાની અંદર છે એ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અહીંનું કેન્દ્ર છે તથા આ ત્રિજ્યાનું જે છે એ વર્તુળાકાર રિંગ છે. આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ રિંગ દ્વારા તેના કેન્દ્ર P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો આપણે જોયું તે મુજબ બાયો-સાવર્ટનો નિયમ છે એ માત્ર અતિ સૂક્ષ્મ ભાગ માટે જ લાગુ પાડી શકાય છે. તો અહીંયા પણ આપણે સૌપ્રથમ છે આ રિંગને અતિ નાના સૂક્ષ્મ ભાગની અંદર છે આપણે વહેંચી નાખીએ અને ત્યારબાદ કોઈ એક ભાગ દ્વારા આ P બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે શોધી લઈએ. ત્યારબાદ એ જ પ્રમાણે બાકીના ભાગ દ્વારા પણ છે આપણે શોધી શકીએ છીએ. ધારો કે અહીંયા આપણે એક વિદ્યુત પ્રવાહ ખંડ લઈએ. dl જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ છે. તો આ dl જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આ એક સુરેખ તાર તરીકે આપણે ગણી શકીએ છીએ તથા આ વર્તુળ પરના જે dl વિદ્યુત પ્રવાહ ખંડ અને P બિંદુ સાથેનું જે સ્થાન સદિશ જે r છે તથા આ બંને વચ્ચેનો જે ખૂણો છે dl અને r વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રીનો છે. તો dl ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ જેને આપણે dB વડે દર્શાવીએ છીએ. તો dB = sin θ/r² મુજબ થશે. અહીં આપણે છે એ મૂલ્યની વાત કરીએ છીએ. આ એક વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આ P બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની જો દિશાની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ જમણા હાથના અંગૂઠાની નિયમની મદદથી અહીંયા છે એ ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની તરફની દિશાની અંદર ગોઠવાય છે. તો
તો અહીંયા આપણે સૌપ્રથમ ચેક કરીએ કે બધા વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે. જો આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને જોઈએ તો બધા જ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલને લંબ રહે તેમ અંદરની તરફની દિશાની અંદર રહે તેમ હોય છે. તેથી આ બધા જ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો આપણે સીધો ડાયરેક્ટ છે એ સરવાળો પણ કરી શકીએ છીએ, કારણ કે બધાની દિશા છે કેવી છે, એક જ દિશાની અંદર રહેલી છે. જો આપણે બધા જ રિયલ ખંડની જો વાત કરીએ તો મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર B ક્લોઝ લૂપ થશે, કારણ કે છે બંધ કરેલો છે મુજબ phi is equal to sin theta upon r square મુજબ આપણે લખી શકશું. જો ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો mu0 I 4 pi r square sin theta. અહીંયા sin theta ની વેલ્યુ કારણ કે θ is equal to 90 ડિગ્રી છે, માટે sin ની વેલ્યુ છે એ 1 થશે. તો અહીંથી છે આપણે 1 લઈ અને બહાર કાઢતા 4 pi I upon r square ઇન્ટિગ્રેશન થશે dl જેટલું થશે. તો જો આપણે આ બધા જ વિદ્યુત પ્રવાહ ખંડની લંબાઈનો સરવાળો કરીએ તો આપણને એ વર્તુળના પરિઘ જેટલી થાય છે. માટે અહીંયા આપણે આનું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl એ 2 pi r જેટલું થશે. તો mu0 I upon 4 pi સ્ક્વેર તથા આનું ઇન્ટિગ્રેશન થશે 2 pi r પ્રમાણે. જો આપણે જોઈએ તો r કેન્સલ થાય છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર આ કોણ એ જોઈએ તો 5 pi 2 પણ છે એ કેન્સલ થાય છે. mu0 I upon નીચે વધે છે 2 into r. તો અહીંયા આપણે જોયું કે એક વર્તુળાકાર રિંગ છે અને આ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર આ રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય mu0 I upon 2r જેટલું હોય છે તથા આ ચુંબકીય ક્ષેત્રની દિશા જો વિદ્યુત પ્રવાહ છે એ ક્લોકવાઇઝ દિશામાં હશે તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ સમતલને અંદરની તરફ રહે તેમ ગોઠવાય છે. જો અહીંયા આપણે થોડું ઊંડાણપૂર્વક વાત કરીએ કે અહીંયા આપણને એક રિંગ એક આંટો આપેલો છે. જો અહીંયા આવા n આંટા આપેલા હોય અને બાજુબાજુમાં ગોઠવાયેલા હોય તો આ n આંટા દ્વારા એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો આ એક આંટા દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તો n આંટા દ્વારા n આંટા માટે તો n મુજબ આપણે લખી શકીએ છીએ. તો આ સમીકરણ છે આપણે યાદ રાખવાનું છે તથા આ સમીકરણ પણ છે એ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. તો અહીંયા આપણે મિત્રો જોયું કે વિદ્યુત પ્રવાહાધારિત રિંગ દ્વારા તથા સુરેખ વાહકતાર એટલે કે ચોક્કસ લંબાઈનો વાહકતાર હોય ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તથા અનંત લંબાઈનો તાર હશે ત્યારે પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે જેની આપણે ચર્ચા કરી. તો હવે આપણે આ થિયરીના આધારે થોડાક ન્યુમેરિકલ્સ આપણે જોઈ લઈએ જેથી કરીને આ કોન્સેપ્ટ છે જે એપ્લિકેશન છે એ બરોબર છે આપણને સમજાઈ જાય.
તો મિત્રો અહીંયા આપણે એક નાનકડો છે એ ન્યુમેરિકલ્સ આપેલો છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાહક તાર છે એ આ પ્રકારના છે એ અલગ અલગ શેપની અંદર છે, આ રીતે રહેલો છે, જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહન થાય છે, તથા આની જે ત્રિજ્યા છે એ r જેટલી છે. તો આ ના લીધે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા આપણે બાયો સાવર્ટના નિયમની મદદથી છે એ જોઈએ. તો ધારો કે આ AB કંડક્ટર છે તથા આ જે કર્વ વાળો જે કંડક્ટર છે નામ આપણે આપીએ BC કંડક્ટર છે, અને આ છે એ CD કંડક્ટર છે. જો સૌપ્રથમ આપણે AB કંડક્ટરની વાત કરીએ તો AB કંડક્ટરમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો AB વાહક તાર માટેની વાત કરીએ તો આ AB વાહક તારમાં જો કોઈ પણ એક વિદ્યુત પ્રવાહ ખંડ લઈએ dl, તો આ dl ની દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં છે, તથા આ જે P બિંદુ છે એ પણ આ AB વાહક તારની અક્ષ પર રહે છે. માટે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ અને P બિંદુ વચ્ચેનો જે સ્થાન સદિશ છે એ બંને વચ્ચેનો ખૂણો છે એ 0 ડિગ્રીનો બને છે. માટે અહીંયા AB વાહક તાર માટે θ 0 છે. માટે જો મૂલ્યની વાત કરીએ સમીકરણ પરથી AB વાહક તાર માટે AB વાહક તારથી P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ 0 થશે. એ જ પ્રમાણે જો આપણે CD વાહક તાર માટે લઈએ તો CD વાહક તાર માટે જો અહીંયા કોઈ એક વિદ્યુત પ્રવાહ ખંડ આપણે લઈએ તો આ વિદ્યુત પ્રવાહ ખંડની દિશા છે એ ઉપરની તરફ છે, તથા P બિંદુ છે એ વાહક તારની અક્ષ પર નીચેની તરફ છે. એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ અને P બિંદુ વચ્ચેનો જે સ્થાન સદિશ છે એ બંને વચ્ચેનો ખૂણો એ 180 ડિગ્રીનો બને છે. માટે જો એની આપણે વાત કરીએ તો CD વાહક તાર માટે θ 180 ડિગ્રી છે. માટે સમીકરણ પરથી લખી શકીએ કે આ વાહક તાર દ્વારા P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ 0 હશે. જો આપણે BC વાહક તારની વાત કરીએ BC વાહક તાર માટે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે BC વાહક તાર છે એ એક વર્તુળનો ચોથો ભાગ જેટલો છે. એટલે એક અહીંયા એક વર્તુળાકાર છે જેની ત્રિજ્યા r જેટલી છે, તથા BC ભાગ છે એ એક વર્તુળનો ચોથો ભાગ જેટલો રહેલો છે. તો આપણને રિંગ માટેનું સૂત્ર ખબર છે. રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને ખબર છે μ0I upon I think એટલો છે μ0I upon 2r જેટલો છે. તો અહીંયા આપણને એક ચોથા ભાગ જેટલો વાહક તાર છે. માટે CD BC વાહક તાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર 1/4 μ0I upon 2r જેટલું હશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0I upon 8r પ્રમાણે હશે. 8r પ્રમાણે થશે. તો આ રીતે છે આપણે કોઈ પણ અલગ અલગ વાહક તાર આપણને આપેલો હોય અને અવકાશના કોઈ P બિંદુએ છે
એ ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો સાવર્ટના નિયમથી આપણે શોધી શકીએ છીએ. જો આ જ ન્યુમેરિકલ ની અંદર આપણે થોડો ફેરફાર કરીએ ત્રણ કંડક્ટર છે, એબી કંડક્ટર, બીસી કંડક્ટર અને સીડી કંડક્ટર છે. તો આપણે જોઈ શકીએ છીએ તે મુજબ એબી કંડક્ટર દ્વારા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એબી કંડક્ટર દ્વારા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 છે તથા એ જ પ્રમાણે સીડી વાહકતા દ્વારા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પણ કેવું છે? 0 છે. તો અહીંયા માત્ર બીસી કંડક્ટર દ્વારા જ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો બીસી માટેની વાત કરીએ તો આખી રિંગ માટેનું આપણને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ખબર છે. B = μ0I/2r પ્રમાણે છે. અહીંયા હાફ રિંગ બને છે માટે બીસી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર B 1/2 μ0I/2r પ્રમાણે μ0I/4r જેટલું થશે. તો મિત્રો આ પ્રકારના દાખલા છે એ એક્ઝામ ની અંદર છે એ પૂછાતા હોય છે જે આપણે છે અહીંયા વ્યવસ્થિત સમજી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે છે એ બાયો સાવર્ટના નિયમની ઉપયોગિતા વિશે આપણે વાત કરી. તો અહીંયા આપણે આજના લેક્ચરને છે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આગળની થિયરી માટે છે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.